જ્ઞાન ચક્ષુષા પશ્યંતી એટલે જાણવું, ઓળખવું. જ્ઞાન ચક્ષુષા જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખ. આપણે 15મા અધ્યાયના શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 10 શ્લોકોનું પારાયણ કરીએ. લગભગ હવે આપણને વાંધો નહીં આવે મોઢેથી. એમાં આજે ગીતા જયંતિ, આજે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવત ગીતાનો ઉદ્ગાર કર્યો હતો, ઉદ્ઘોષ કર્યો હતો. અર્જુનને નજર સમક્ષ રાખીને ભગવાને કહેલું 5162 વર્ષ થયા, 5162 વર્ષ. મને આંકડો આપ્યો જયરામભાઈએ. આ ભગવત ગીતાને ભગવાને બોલ્યા ને એને એટલા વર્ષ થયા. તો આપણા અહોભાગ્ય છે આજે. હા, ભાઈઓએ આ બહુ સરસ ગીતા જયંતિના ઉત્સવ નિમિત્તે આજે મહેનત કરી છે. એ હકીકતમાં જોવા જઈએ ને તો સરાહનીય છે. મને ખબર નહોતી કે આટલું બધું કર્યું છે. અમારે ગઈકાલે બપોર પછી આ લોકોએ બધું વ્યવસ્થા કરી છે. હું તો આવ્યો ત્યારે મને તો સરપ્રાઈઝ આપી. હા, મેં તો જોઈને નક્કી કર્યું. અને ઘણા બધાના ફોટા આવી ગયા છે. જેટલા વહેલા આવ્યા હતા એને અહીંયા ઊભા રાખીને ફોટા લીધા છે. બાકીના રહીએ આપણે 5 મિનિટ વહેલું બંધ કરશું એટલે આપણે આરતી કરીએ ને ત્યારે એક બાજુ બહેનો આ બાજુ ઊભા રહીએ, એક બાજુ ભાઈઓ ઊભા રહીએ, પછી સમૂહમાં ફોટો લઈ લેવા. હા, વિડીયો ઉતારે એમાં લગભગ આપણે હાજરી તો આવી જ જાય બધું. હા, એટલે વાંધો આવશે નહીં. અને છેલ્લે તો પછી શું છે, ઊભા થઈને બધાનો કવર કરી લેવાનો વિડીયો. હા, 2 દિવસ નહોતા તો આજ 2 દિવસનું પૂરું કરી લઈએ. એટલે રેકોર્ડિંગમાં નહોતા હો, આપણે તો અહીંયા હતા. હા હા, એટલે આ તો હું વ્યવહાર ને તહેવાર એમાં થોડું દોડતું રહેવું પડે. એટલે ના કઈ વાંધો નહીં. હવે હું તો અહીંથી બોલું એ બધું રેકોર્ડિંગ થવાનું. હા, આજે પાછી 11 ને દિવસે ભગવાન બોલ્યા છે એટલે એકાદશી, મોક્ષદા એકાદશી. મોક્ષદા કેમ કીધી? આજે જે ભગવાને કહેલા પ્રમાણે ચાલે અને ભગવાને કહેલા પ્રમાણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન ભગવાનના કાર્યમાં લગાડે, ભક્તિમાં લગાડે, એનો આજે મોક્ષ નથી. મોહનો ક્ષય થાય એટલે મોક્ષદા એકાદશી. એટલે ભગવદ્ ગીતાને આપણે યાદ કરીએ છીએ. આપણે સતત નિરંતર આ જાન્યુઆરીમાં 14 તારીખે ઉત્તરાયણને દાડે આપણે 12 વર્ષ થાય. આપણે ગ્રંથો ઘણા વાંચ્યા પણ સાથે સાથે 7 વર્ષે ભગવદ્ ગીતા પૂરી થઈ હતી. આ ફરી બસોનું એનું અધ્યયન ચાલુ છે. એને પણ આપણે 2 વર્ષ થઈ ગયા. આ 3જું વર્ષ ચાલે છે. આપણે 3જા અધ્યાયનો લગભગ 18મો શ્લોક આપણે આવ્યા છીએ. 3જું વર્ષ ચાલે છે એના 18મો શ્લોક આપણે જોઈ 3જા અધ્યાયનો. આપણે ધીમે ધીમે હાલીએ છીએ. હા, આપણી તો પહેલા ગેરમાં જ ગાડી હાલે. હવે બહુ ઉતાવળે લેવા જવામાં ઘણી વખત ઘણું છૂટી જતું હોય છે. તો આપણે છૂટવા દેવું નથી. જેટલું સમજાય અને જેટલું, અને અધૂરું રહે તો કઈ એવું નથી. ભગવાને કીધું છે અધૂરું રહે ને તો ભગવદ્ ગીતામાં કીધું છે આવતે ભાઈ હું તને પાછો ત્યાંથી એકડો બનાવી, બાકી રહે ત્યાંથી હું શરૂઆત કરાવી. સૂચિનામ શ્રીમતાંગ ગેહે. આ પણ ભગવાને આમાં કહ્યું જ છે કે તારું અધૂરું રહી જાય અને તારે જવાનો ટાઈમ થઈ જાય ને તો હું આવતે ભયો. એટલે આપણે નક્કી છે આપણું રિઝર્વેશન માણસ તરીકે થઈ જાય. કારણ કે શ્રીમત ને ત્યાં માણસ જ જન્મે. હા, એટલે આપણો તો સૂચિનામ શ્રીમતાંગે ન ચાસ્ય સર્વભૂતેષુ કદિચત અર્થવાપ્રસય. શરીર તથા સંસાર સાથે કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ ન રહેવાને કારણે તે મહાપુરુષની સમસ્ત ક્રિયાઓ આપમેળે બીજાઓના હિતને માટે થાય, બીજાના હિત માટે થાય.
આ મહાપુરુષો છે એને પોતાના માટે કંઈ કરવાનું હોતું નથી. પછી ઋષિગણો, ભક્તગણો, જ્ઞાની ભક્તગણો કે ભગવાનનો લાડકો ગણો, દરેક આની અંદર મહત્વનો મુદ્દો છે. કારણ કે મારો સ્વાર્થ નથી, જો કે એનો સ્વભાવ જ બની જાય. અને એટલે જ આપણે ભક્તોને પાલખી લઈને નાચીએ છીએ. શા માટે? એને રસ્તે આપણે જવાનું. ભક્તોના રસ્તે આપણને આમ તો ખબર ના હોય, પણ એની જે રસ્તો બતાવ્યો છે ને એ રસ્તે હાલી. અજાણ્યા રસ્તે આપણે જતા હોય ને તો પણ આપણે કોઈ પૂછી જોઈએ, ભાઈ ત્યાંના સ્થાનિક માણસને પૂછી, ફલાણે ગામ જવાનું છે, ત્યાં બોર્ડ નથી, પણ આ રસ્તો ક્યાં જાય? એટલે એ જાણકાર હોય ને એમ કે આ રસ્તે વયા જાવ એટલે એ ગામ આવશે. તો આપણે ભગવાન સુધી જવાનું છે, હવે ત્યાં 3 રસ્તા છે, એમાં કઈ રસ્તે જવું એ તો આપણે ભક્તો પાસેથી જ જાણવું પડે. 3 રસ્તામાં પાછું જોવું પડે. એક યમપુરીનો છે, એક સ્વર્ગનો છે અને એક વૈકુંઠનો છે. હવે આમાં કઈ રસ્તે જવું ને એ આપણે નક્કી કરવાનું છે. સ્વર્ગમાં જઈએ ને તો પણ સૂચિ નામ શ્રીમતાંગે હે તો કહ્યું તું શ્રીમંતને ત્યાં જા, પછી ત્યાં પુણ્ય તો ભેગું કર્યું, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક. ભગવાને આ એ કહ્યું છે કે તું સ્વર્ગમાં જઈશ ને પુણ્ય ખલાસ થઈ જશે તો પાછું મૃત્યુ લોકમાં જન્મ લઈને આવવું પડશે. તો વૈકુંઠમાં તો ભગવાન બેઠા છે, લક્ષ્મીજી બેઠા છે, પાસે બેઠા બેઠા એ જલસા કરતા હોય. હા, જેમ બાપા પાસે છોકરા બેઠા હોય અને પછી ભગવાન લહેરમાં વાતો કરતા હોય, અને ભગવાનને પછી એવું લાગે કે આ બાજુનો થોડો સમાજ બગડ્યો છે, તો ભગવાન એકાદાને કે મારે ધક્કો થાય તો ના બાપા તમે રહેવા દો, હું જતો આવું. નરસિંહ મહેતા જેવો કે, તુકારામ જેવા કે ઉભા રહ્યો, હું ત્યાં જતો આવું. એટલે એ સ્પેશિયલ જન્મ લઈને આવે, એને આ વળગતું નથી. એટલે કીધું છે કે એને કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. એ તો લોક કલ્યાણ માટે જન્મ લઈને આવ્યા. સ્પેશિયલ ફ્લાઇટ લઈને આવે ને એ કઈ ડોમેસ્ટિકમાં ન આવે, એ તો ચાર્ટર્ડ પ્લેન લઈને આવે. એ જે આપણા નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, હવે એની રૂપિયા ભેગા નથી કર્યા, ભગવાનના વિચારો લોકોના મગજ સુધી પહોંચાય અને આ ભક્તિ કરી છે. જેવી રીતે શરીરના બધા જ અંગો આપોઆપ શરીરના હિતમાં લાગેલા રહે છે. શરીરના બધા જ અંગો, હા, મોઢું છે એ પેટ ભરવા માટે ચાવીને ખાય, કાન છે એ હિત માટે થઈને જ આપણને સંભળાવે, આંખ છે એ હિત માટે જ આપણને દેખાડે. કારણ કે સામે કંઈ પણ આવતું હોય સ્પીડમાં દોડતું તો આંખ બતાવી દે કે આ ઘા ખસી આપણા હિતમાં છે. એમ આપણા શરીરના બધા જ અંગો આપણા હિતમાં કામ કરે છે. તેવી જ રીતે મહાપુરુષનું પોતાનું કહેવાતું શરીર જે સંસારનું એક નાનકડું અંગ છે. આમ જોવા જઈએ ને તો આ નાનકડું અંગ છે સંસારનું. આપણે ભલે મોટા ગણતા હોઈએ, હકીકતમાં આપણે મોટા નથી. હવે દુનિયાનો નકશો લઈને બેસીએ ને તો એની અંદર ભારતનો નકશો કેવડો ખોબા જેવો. હવે ભારતના નકશામાં આપણું ગુજરાત ગોતીએ તો કેવડું નાનકડું, એક જાંબુડા જેવડું. અને એ ગુજરાતના નકશામાં ગોતીએ તો અમદાવાદ કેવડું, એક ચણી બોર જેવું. હવે એની અંદર આપણી સોસાયટી ગોતીએ ને તો કેવડું રહીના દાણા જેવું. હવે એમાં આપણું મકાન ગોતીએ તો જડે ખરું? હા, બિંદુ કે એક વાળની અણી જેટલું પણ થતું નથી. હવે 10 બાય 10 ની ઓયડીમાં આપણે બેઠા હોય તો કેવડા લાગે? હા, પાવાગઢ ઉપર ઉભા હોય ને માતાજી પાસે, પાવાવાડી પાસે, પાવાગઢ વાડી પાસે, અને ત્યારે આપણે તળેટીમાં જોઈએ ને નીચે તો માણસો આવડા નાના નાના લાગે, નાના નાના લાગે. એટલે આપણે તો કેવાય નાનકડું અંગ છીએ સંસારનું. આપણે એમાં કઈ બહુ મોટાઈ કરવાની જરૂર નથી. સંસાર બહુ વિશાળ છે અને એમાં આપણે એક નાનકડું અંગ છે. એ મહાપુરુષો પણ એક સંસારનું નાનકડું અંગ છે. આપોઆપ સંસારના હિતમાં લાગેલું રહે છે. એનું અંગ આપોઆપ સંસારમાં લાગેલું રહે છે. તેનો ભાવ અને તેની સઘળી ચેષ્ટાઓ સંસારના હિતને માટે જ થાય. તેનો ભાવ પણ સંસારના હિતને માટે. સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આમ કે અમારા મહાપુરુષો છે ને આવું કહેવાય. 3 વસ્તુ કીધી. સર્વેત્ર સુખીના સંતો, સુખી બધા જ થાય.
સર્વે સંતો નિરામયા, બધા જ નિરામય એટલે રોગ વિનાના રહે. અને ભદ્રાણી પશ્યન સર્વે, ભદ્રાણી, ભદ્રનો અર્થ બે રીતે થાય. એક શ્રીમંત હોવો એને ભદ્ર સમાજ કીધો છે, અને ભેગું ભેગું સંસ્કારી હોવું. જો કે આ બે ભેગું થાય ને તો સોનામાં સુગંધ ભળે. હા, સંસ્કાર હોય અને લક્ષ્મી હોય તો એ સોનામાં સુગંધ ભળી. નહીતર ઘણી વખત પૈસા હોય પણ બુદ્ધિ ન હોય, અને ઘણી પાસે બુદ્ધિ હોય પણ પૈસા ન. હા, ખાનારા ખૂબ ઘણા એને ખાવા મળતું નથી, અને ખાવાનું જેને ત્યાં ખૂબ ઘણું એને ખાનારા મળતા નથી. રહેવાનું ખૂબ ઘણું પણ કોઈ રહેવા વાળા મળતા નથી, અને રહેવા વાળા ખૂબ ઘણા એને ઝૂંપડી મળતી નથી. આ જયારે આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે આ બંને ભેગું થાય. સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ ભદ્ર એટલે સંસ્કારી સમાજ પણ હોવો જોઈએ. અને એવામાં જ એટલે તો આપણે હારી સોસાયટી ગોતી. હારી સોસાયટીમાં રહેવા જાવ કે એનો મતલબ શું છે? બધા જ સારા. રામાનંદાચાર્ય જયારે એના શિષ્યો લઈને નીકળ્યા ને તો એક ગામમાં ગયા, એટલે રાતે સત્સંગ ગોઠવો, બેઠા. એટલે ગામના લોકોને કીધું, શું કરો છો તમે બધા? તો કે અમે તો ભક્તિભાવ કરીએ છીએ, પ્રેમથી રહીએ છીએ, એકાબીજાને સહકાર આપીએ છીએ, અને પ્રભુના મંદિરે સવાર સાંજ પ્રાર્થના અને આરતી કરીએ છીએ. એટલે તરત પેલા કહી દીધું ગુરુએ, તો તમે એક ગામમાં શું કર્યા છો કે? હા, નોખા નોખો એક એક જણો બીજા ગામમાં જતા રહ્યો. એટલે શિષ્યો જોઈ રહ્યા કે આને આ બધા ગામમાં ભેગા રહીએ છે ને એને ગુરુજી નોખા કરે. જતા રહો કે એક આ ગામમાં રહેતા નહીં. હવે એ તો ગુરુને તો પછી પૂછાય નહીં, મનમાં શંકા ઘૂસી ગઈ. શિષ્યોને પણ બીજા ગામમાં ગયા, ત્યાં પણ રાતે બેઠક કરી, અને બધાને ભેગા કર્યા. પછી પૂછ્યું, તમે શું કરો? તો કે લૂંટફાટ કરીએ, દારૂ જુગાર રમીએ, મારામારી કરીએ. કાવ્ય વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. આવા લોકોનો ધંધો શું છે? કલહ કરવાનો, વ્યસનમાં. બધા યાદ કરો તો ગાવ તો હપીને રહેજો, ગામ મૂકીને જાતા નહીં. હા, બધા આ ગામમાં રહેવાનું. બોલા શિષ્યોને એવું લાગ્યું કે ગુરુજીનું મગજ ચસકી ગયું. આવું કેમ કે છે? ઓલા ગામમાં કીધું કે બધા ઘર મૂકીને એક એક ગામમાં જતા રહો, અને આ બધાને કે છે હપીને રહેજો, ગામ મૂકીને જતા નહીં. એટલે સવારે નાવા ગયા નદીએ, એટલે બધા એકાબીજા ખુશ કરે. એટલે ગુરુ દૂર બેઠા હતા ઝાડવા નીચે, એને ખ્યાલ આવી ગયો શિષ્યોના મગજમાં કંઈક ઘૂસી ગયું. અને જયારે નાઈને એ લોકો આયા ગુરુજી પાસે, એટલે ગુરુજીએ કીધું, તમને કોઈ મગજમાં શંકા હોય તો અત્યારે મને પૂછી લો. એ ગુરુજી પૂછ્યું, ગુરુજીને પૂછ્યું શિષ્યો કે છે તમે પેલા ગામમાં કીધું કે કોઈ ગામમાં રહેતા નહીં, કે બધા એક એક ગામમાં જતા રહો, અને ઓલા બધાને શિખામણ દીધી બીજે દિવસે કે તમે બધા હપીને રહેજો, ગામ મૂકીને ક્યાંય જતા નહીં. અમને કઈ સમજાણું નહીં કે આવી શિખામણ કેમ દો છો? એકને રહેવાનું કહો છો ને એકને ભાગી જવાનું કહો છો. તો કે હારો માણા એક ગામમાં જાહે ને તો આખું ગામ સુધરશે, અને આ ખરાબ છે એ કોઈ એક ગામમાં જાહે ને તો આખા ગામને બગાડશે. આપણે નહીં કહેતા કે ભાઈ ઘઉંના ખેતરમાં એક અંગારીઓ પડે તો આખું ખેતર બગાડી નાખે. એમ દુર્જન છે એ ન્યાન ન્યા રે તો વાંધો નહીં. હા, ટોળામાં રે અને ન્યાન ન્યા અંદર ને અંદર કપાઈ મરે તોય વાંધો નહીં, પણ બીજે નુકસાન કરે નહીં. ઘણા નથી હોતા ખટપટના ખાબોચિયામાં ખદબદ્યા કરે, એનો ઈ જ ધંધો હોય, ખટપટ કર્યા જ કરે. પણ સજ્જન માણસો જે ગામમાં જાય, જે જગ્યાએ જાય,